આ હું આખો દી માવો 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 ચોયરા રાખતા હોય. આજ પછી માવા હામું જોયું કે માવાના હાથ અડાડે ને તો મારા હમ છે તમને. હા તો હવે નહીં અડાડો. હા No, 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 no. શું થયું છે? અરે શાક શેનું બનાવવી રોજ રોજ ની રામાયણ હવે. અરે પનીર નું બનાવી લે. પનીર નથી હવે ઘરમાં. તો કોબી નું બનાવી લે. કોબી અંશને નથી ભાવતી. તો પછી બટેટા નું બનાવી લે. બટેટા નથી, મેં કાલ બપોરે જ બનાવ્યું તું બટેટાનું. તો હવે મારું મગજ તું ખાલી કરીમાં તારે જે બનાવવું એ બનાવી લે. હું બનાવું એ જ નથી સમજમાં આવતું, ઈ તો વાંધો છે. તો પછી બહાર થી મગાવી લે. હા તો સરસ, બહારથી ઓર્ડર કરી દો. હે ને હવે તમારો મનાલી માટે શું વિચાર છે? મને કઈ વાંધો ના હોય, મને કઈ વાંધો નથી, મારે તો હાલ છે. સાચું પાકું ને? તો હું ઓલા ભાઈને ફોન કરી દઉં કે બધું સેટિંગ કરી દે આપણું મનાલી નું. હે ને ભાઈ આવું બધું સેટિંગ કરતો હોય છે. હા તો હું કહી દઉં ને એને બધું ફાઇનલ કરવાનું, બરાબર ને આપણું? અરે પણ તું તો રાજી છો ને, પાછળથી કઈ તને તકલીફ નહીં પડે ને? અરે ના ભાઈ, મને થોડી તકલીફ પડે. મને તેમ હતું કે તમે મને ના પાડશો. મનાલી ના દાંત તો થોડા બહાર છે પણ હાલ છે, હવે આમ તો સારી લાગે છે. એ હોશિયારી, હવે શાંતિ રાખો. હવે હું સિમલા મનાલી ની વાત કરું છું. કે હા મેં વાળી મનાલી ક્યાં આવી ગઈ વેચમાં? ઉભા રહે તો ભાગો છો ક્યાં તમે? અરે શિમલા મનાલી જવું નથી, બેગ નહીં પેક કરવી પડે? એ આ ગોળી શેની ખાવ છો તમે? અરે આખા શરીરમાં ખુજલી આવે છે એની. હા તો ખુજલી આવતો હોય તો ખંજવાડી લેવાનું, મેં કઈ ગોળી ના ખાવાની હોય. પણ મને એમ કે એલર્જી બેલર્જી એ છે કાંઈક થી ખાઈ લો ગોળી. અરે એક ખંજવાળ સામે આવડું મોટું શરીર હોય તો રોગ સામે લડી ના શકે. નાની નાની બીમારીઓમાં ગોળીઓ ના ખાવાની હોય, નુકસાન કરે આપણા શરીરને. અરે પહેલેલાની બધી છે ને લડવાની તાકાત એની ઘરવાળી વારે લડવામાં વહી ગઈ હોય. હવે આમાં ખરી લડવાની તાકાત તો હોવી જોઈએ ને શરીરમાં, એટલે ગોળી ખાવી પડે. હા તો આ ગોળી ભૂખા પેટે ખાવાની છે કે જમીને ખાવાની છે? ભૂખા પેટે. હા તો આપણી પાસે આખો દિવસ તમારી પાસે પડ્યો છે, તમે તાર ગમે તે તમે ખાઈ શકો. હે ને અરે નાસ્તો ને હજી બાકી છે ને જમવાનું. લે તું આવી ગઈ, કેવો રહ્યો આજનો દિવસ તાર? અરે વાત જવા જેવું. કેવું થયું આજ ખબર તમને? અરે હું આવતી હતી ને રસ્તામાં તો એક સોનાની ચેન નીચે પડેલી મને. શું વાત છે? જે લીધી હતી પછી? હા મેં લીધી ને, તો મેં પછી પાછી મૂકી દીધી. કેમ? મને ડિઝાઇન બહુ ના ગમી. તમે દાનું ડિઝાઇન ગમતી નથી તો. ઓય સાંભળો તો, ડાઇનિંગ ઉપર 4 આલુ પરાઠા મૂક્યા છે, ફ્રીજમાં દહીં છે, ઠંડુ પાણી છે અને લીંબુ શરબત એ બનાવેલું પડ્યું છે. ટાઈમે ખાઈ લેજો હો તમે. અરે આજ તો બહુ સેવા થઈ હો મારી પણ. સેવા બેવા કાઈ નથી થતી, ઘરમાં છે ને બહુ કામ પડ્યું છે. હવે કામ કરતા કરતા ચક્કર ખાઈને પડી જાવ ને, એટલે આ કહું છું તમને કે ટાઈમે ખાઈ લેજો. હવે કામ હરખાઈ કરી લેજો ને જમી લેજો. હું આવું છું હમણાં જઈને.